હેલો દોસ્તો, આજના લેક્ચરમાં આપણે પીએસઆઈ મોક નંબર 7 આપણે જોઈશું અને એમાં પણ આપણે ટ્રાય કરીશું કે એક લેક્ચરમાં બધું પતી જાય. જો ના પતે તો આપણે બે લેક્ચર કરી દઈશું, બાકી એક લેક્ચરમાં પતાવવાની ટ્રાય કરીશું. 100 પ્રશ્નો છે એટલે મને નથી લાગતું કે એક લેક્ચરમાં પતી જાય. પહેલો પ્રશ્ન છે કે નીચેના આપેલા વિધાનમાંથી કયા વિધાન ખરું કે ખોટું કયું છે એ પૂછ્યું છે. હવે પહેલું વિધાન એમ છે કે રૂટના 51 છે એટલે વર્ગમૂળમાં 51 એ સમય સંખ્યા છે. તો જ્યારે પણ સમય સંખ્યા હોય એ કઈ સંખ્યા હોય કે જે પરફેક્ટ સ્ક્વેર નંબર હોય ને, આપણે ધારો કે 25 હોય રૂટ, તો આને આપણે સમય સંખ્યા કહી શકીએ. પણ અથવા તો રૂટ 36 હોય એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ આપણે પૂર્ણાંક સંખ્યા મળે તો એને આપણે સમય સંખ્યા કહીએ. પણ જેનું વર્ગમૂળ આપણે પૂર્ણાંક સંખ્યા ના મળે એ આપણે બધી કઈ સંખ્યા હોય? અસમય સંખ્યા. તો પહેલું વિધાન આપણું ખોટું છે. હવે બીજું વિધાન છે પાઈ એક અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યાઓ કઈ હોય કે સમય સંખ્યાઓ કઈ હોય કે જેને આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવી શકીએ. પણ પાઈને આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં નથી દર્શાવી શકતા. હંમેશા પાઈનું મૂલ્ય છે ને એ 3.14, 28 એવી રીતે આગળ વધતું જાય છે. આપણે જે નોર્મલી 22/7 લઈએ છીએ એ પાઈની સાચી કિંમત નથી, બરોબર? એટલે એને આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં પાઈને દર્શાવી શકતા નથી. આ જે કિંમત લઈએ છીએ આપણે અંદાજે લઈએ છીએ કે જેથી આપણે ગણતરી સહેલી પડે. બાકી જે સાચી કિંમત છે એ આ હોય છે. એટલે આપણે પાઈને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી શકતા નથી, એટલે એ અસમય સંખ્યા છે. તો બીજું વિધાન સાચું છે. હવે એમ કીધું છે કે પ્રત્યેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો કોઈ પણ સમય અને અસમય સંખ્યા બંને હોય એ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. આપણે મેઇન જે પાર્ટ છે સંખ્યાના બે પાર્ટ, એક વાસ્તવિક સંખ્યા અને ઇમેજનરી નંબર કહેવાય અને રિયલ નંબર. ઇમેજનરી નંબર માટે આપણે ગુજરાતી વર્ડ મને યાદ નથી આવતું ત્યારે, પણ પ્રત્યેક અસમય સંખ્યા એમાં આપણે રિયલ નંબર્સ એટલે વાસ્તવિક સંખ્યાઓ અને ઇમેજનરી નંબર્સ, બરોબર? તો રિયલ નંબર્સ હોય ને એમાં આપણે બે પાર્ટ પહેલા થાય કે પહેલા સમય સંખ્યા અને પછી અસમય સંખ્યા. તો આ બે પાર્ટ આપણે જે વાસ્તવિક સંખ્યાઓ છે એના પડે, પછી આગળ બીજા ભાગ પડે. આના ઇમેજનરી નંબર માટે ગુજરાતી વર્ડ મને યાદ નથી આવતું. તો ત્રીજું વિધાન આપણું સાચું છે. તો ફક્ત 2 અને 3 આપણે સાચા છે. હવે ભાગાકારના દાખલામાં ભાજક એ ભાગફળ કરતાં 10 ગણો છે. એટલે આપણે પહેલાં તો આવી રીતે બનાવી દઈએ કે ભાજક છે એ ભાગફળ કરતાં 10 ગણો. ભાગફળ આપણું x હોય તો ભાજક આપણો 10x હોય, બરોબર? અને શેષ કરતાં 5 ગણો છે. ભાજક એ શેષ કરતાં 5 ગણો, તો શેષ કઈ આપણે હશે? 2x હશે. કેમ કે 2x ને આપણે 5 ગણીએ કરીએ ત્યારે જ આપણને ભાજક 10x મળે. એટલે શેષ આપણી શું હશે? 2x હશે. હવે શેષ આપણે કેટલી છે? 46. 2x બરાબર આપણે 46 છે, તો x બરાબર આપણે કેટલા થઈ ગયા? 23 થઈ ગયા. એનો મતલબ કે શેષ આપણે 46 વધે છે. ભાજ્ય સંખ્યા શોધો. એટલે અહીંયા જે છે એ સંખ્યા આપણે શું છે પૂછેલું છે. તો હવે આને આપણે કઈ રીતે કરીએ? ભાઈ આ બંનેનો પહેલા ગુણાકાર થઈ જાય. હવે 10x બરાબર આપણે શું થઈ ગયા? 230 થઈ ગયા. એનો આપણે શેની વડે ગુણાકાર કરવાનો? x એટલે 23 થઈ ગયા. x એટલે આપણે 23. તો 23 ગુણ્યા 230 કરવાના છે. તો પહેલાં આપણે 0ને સાઈડમાં રાખીએ. આનો વર્ગ શું થાય? 529 અને એક 0 છે. અને વત્તા આપણે શું કરીએ છીએ? વત્તા આપણે શેષ ઉમેરીએ છીએ. તો વત્તા આપણે શેષ ઉમેરી દઈએ તો 3, 3 અને 5. તો 53, 36 જે છે એ આપણો જવાબ થઈ જશે. ચાલો, આવી રીતે જે મેં આ બનાવ્યું આપણે ત્યારે ઇરેઝ કર્યું કે જે આ વસ્તુ જે બનાવીને તમને બનાવતા આવડી જાય ને એટલે તમારા દાખલામાં વાંધો નહીં આવે, બરોબર? તો મેન તો એ છે કે તમારે અહીંયાથી શું શીખીને જવાનું છે. ચલો, નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો છે? હવે સૌથી મોટો અપૂર્ણાંક છેદ જોઈ લો તમે, તો આ બધામાં એક કોમન વસ્તુ આવે કે લસા આપણો લઈ શકીએ છીએ, નાની સંખ્યા છે. બધાને આપણે શું કરીશું? ભાઈ બધાને પહેલાં નાની સંખ્યાઓ છે એટલે એનો લસા આપણે કેટલો થાય? 48 થશે. કેમ કે 8, 12, 16 અને 4 બધાના ઘડિયામાં આવતો એ સંખ્યા એક જ છે. અથવા તો તમે એમ પણ કરી શકો કે આ અને આ ત્રણમાંથી સૌથી જે લસા કયો આવશે? 3 સંખ્યાનો 16 થશે. હવે 16 અને 12નો લસા તો 48 થાય. એટલે લસા 48 છે. આપણે છેદમાં 48 બનાવવાના છે, બરોબર? હવે 5/8 છે
એને 48 બનાવો હોય તો ઉપર નીચે 6 વડે ગુણી દે એટલે શું થઈ જશે 30 થઈ જશે. પછી 7/12 છે તો બે બાજુ આપણે 4 વડે ગુણી દઈએ તો 7 ચોક 28 થઈ જશે. આ બીજી સંખ્યા. પછી 13/16 છે. 13/16 છે તો બંને બાજુ આપણે 3 વડે ગુણી દઈએ તો નીચે 48 થઈ ગયા, ઉપર થઈ ગયા 13 × 39. અને અહીંયા 3/4 છે તો એને આપણે બે બાજુ કેટલા 12 વડે ગુણીશું તો અહીંયા આપણે 12 વડે ગુણીશું તો ઉપર થઈ ગયા 12 × 36. નીચે આપણે કંઈ લખતા નથી કેમ કે છેદ છે આપણા બધાના સરખા થઈ ગયા. સૌથી મોટો અપૂર્ણાંક કયો? તો સૌથી મોટો અપૂર્ણાંક કયો હશે? જે સૌથી મોટી જે સંખ્યા છે સૌથી મોટો અપૂર્ણાંક હશે. તો આપણે સૌથી મોટી સંખ્યા કઈ આવી? 39 આવી. તો આપણો અપૂર્ણાંક કયો હતો? ત્રીજો કે ભાઈ 13/16 છે આપણો સૌથી મોટો અપૂર્ણાંક થશે. એક પૂર્ણાંક સંખ્યા છે એને 40 વડે ગુણવાથી એક નવી સંખ્યા મળે છે. પછી શું કીધું છે કે આ નવી સંખ્યાનું ઘનમૂળ એટલે પૂર્ણાંક સંખ્યા છે એને પહેલાં 40 વડે ગુણે છે. તો આપણે કરી દઈએ ભાઈ એક પૂર્ણાંક સંખ્યા આપણે x છે પછી એને 40 વડે ગુણે છે. હાલો એને 40 વડે ગુણ્યા પછી એમ કીધું કે આ સંખ્યાનું ઘનમૂળ તો આનું આપણે ઘનમૂળ લેવાનું છે. અથવા તો એમ ઘનમૂળ તમારે ના લખવું હોય તો એની 1/3 કરી શકો. બરોબર. હવે તે મૂળ સંખ્યાના વર્ગમૂળ કરતાં બમણું છે. મૂળ સંખ્યા આપણે કેટલી હતી? x હતી. એનું વર્ગમૂળ એટલે એનું તમે આમ પણ કરી શકો કે ભાઈ x છે એની 1/2 એના કરતાં બમણી. તો એના કરતાં બમણી હતી. આ બંને સરખા છે તો આપણે શું કરશું? અહીંયા લખી દઈશું ભાઈ 2x ને 1/2 છે. આ દાખલો ઓપ્શનથી જલ્દી થઈ છે પણ આપણે જે બેઝિક શીખવાડવાનું છે એ પણ આપણે શીખવાડીએ છીએ. 40 એનું ઘનમૂળ છે તો અહીંયા આપણે શું કરીશું? x ની 1/3 ગુણ્યા 40 ની 1/3 કરી નાખીએ પહેલાં અને બરાબર આપણે 2 ની 1/2 છે. હવે શું કરીશું કે ઘાત જ્યારે આપણે અહીંથી અહીંયા લઈ જઈએ તો પહેલાં તો શું થશે? નીચે છેદમાં આવી જશે. તો અહીંયા છેદમાં આવી જાય તો કેટલા થઈ જશે? x ની 1/3 એટલે અહીંથી આપણે કેન્સલ થઈ જશે. હવે શું કીધું છે? હવે આ જે વસ્તુ આવી આપણે શું આવી? 1/2. હવે એને આપણે અંશમાં લઈ જવા છે તો આપણે શું આવશે? 40 ની 1/3 બરાબર 2 ગુણ્યા x ની 1/2 અને ઓછા 1/3 આવી રીતે કરશું. તો 40 ની 1/3 બરાબર 2 ગુણ્યા શું થશે? અડધામાંથી ત્રીજો ભાગ બાદ થાય અથવા તો લસા લઈ લઈએ તો 1/6 વધશે. એ છે ને આપણી x ની 1/6 વધી. હવે આગળ શું કરશું કે બંને બાજુ આપણે 6 કેન્સલ કરવું. બંને બાજુ આપણે 6 કરી દઈશું. તો અહીંયા ઉપર શું વધ્યું? 40 નો ઘન વધ્યું આપણે અને અહીંયા શું વધ્યું? 2 ગુણ્યા x વધ્યું. સોરી 40 નો વર્ગ વધશે કેમ કે 3 દુ 6 થશે તો 40 નો વર્ગ વધ્યો અહીંયા અને અહીંયા આપણે 2 ની 6 થઈ ગઈ. બરોબર. કેમ કે આખાને આપણે ઘાત કરી છે તો 2 ની 6 અને અહીંયા 1 ની 6 અને એની 6 એટલે 1 થઈ જશે કેમ કે આ બંનેનો ગુણાકાર થશે. તો વધ્યું શું આપણે? 40 નો વર્ગ એટલે 40 ગુણ્યા 40 અને છેદમાં 2 ની 6 છે એટલે 2 ની 5 32 થાય અને 6 64 અથવા તો 2 નો ઘન 8 ગુણ્યા 8 પણ તમે કરી શકો. બરાબર x છે તો 8 × 5 = 40 અને 8 × 5 = 40. x બરાબર આપણે કેટલા આવ્યા? 25. આ દાખલો તમારે ઓપ્શનથી કરવાનો હોય. મેં તમને બેઝિક શીખવાડ્યું છે. બાકી કઈ રીતે ઓપ્શનથી જવાનું એ તમને કહી દઉં. એક્ઝામમાં તમારે આ રીતે કરવાનું થશે. ઓપ્શનથી જવું હોય ને ત્યારે કે જો એમ કીધું છે કોઈ પૂર્ણાંક સંખ્યાને 40 વડે ગુણો ત્યારે નવી સંખ્યા મળે અને આ સંખ્યાનું ઘનમૂળ કરવાનું છે. હવે કોઈ પણ સંખ્યા આને આપણે 40 વડે ગુણી દો તો 16 ચોક 640 થાય. તો આ પૂર્ણ ઘન સંખ્યા નથી. આને આપણે 40 વડે ગુણી દો 25 ચોકા 100 અને 1 0 બીજો તો 1000 થઈ ગયા. તો આનું ઘનમૂળ આપણે 10 મળે છે એટલે ઓપ્શન બી હોઈ શકે. આને તમે 40 વડે ગુણો તો 36 દુ 72 72 દુ 288 સોરી 144 એટલે 1440 થયા. તો આનું ઘનમૂળ તમને મળે નહીં. પછી આના ગુણ્યા તમે 40 કરો તો પણ કેટલા થશે? 2000. તો એનું પણ ઘનમૂળ મળે નહીં. એટલે એક જ ઓપ્શન હતો જેનું ઘનમૂળ નીકળે છે.
જો બે સંખ્યાનો સરવાળો 48 હોય તથા તેમનો ગુસ્સા અને લસા અનુક્રમે 2 અને 286 હોય તો સંખ્યાની વ્યસ્ત સંખ્યાનો સરવાળો શું થશે? ચલો આ પણ એક મોકમાં આવેલો છે. આપણે ટ્રાય કરીએ કે જેટલા મોકમાં આપણે રિપીટ થતા હશે ને ક્વેશ્ચન એ આપણે અત્યારે સ્કીપ કરતા જઈએ તો તમારે જલ્દી પતશે. આ આપણે એક મોકમાં આવેલો છે, મને યાદ છે, અથવા કરી દે. ચલો 286 છે તો લસા ભાગ્યા પહેલાં ગુસા કરી નાખવાનો એટલે કેટલો વધે? 143 વધશે. હવે 143ના 2 ભાગ કેવા પડે? 143 એટલે તમને ખબર હોય છે ભાઈ 11 ગુણ્યા 13 થાય છે, તો 11 ગુણ્યા 13 છે. પછી શું કીધું કે તેમની વ્યસ્તનો સરવાળો શું થાય? આના ગુણ્યા આપણે પહેલાં તો બે સંખ્યામાં 2 2 હોય, કેમ કે 2 ગુસ્સા હતો આપણો. આ જે આવ્યા એ આપણે જે કોમન હતા એ સિવાયના હતા, બરાબર. તો સંખ્યા આપણે કઈ હતી? 22 અને 26. હવે 1/22 વત્તા 1/26 આ કરવાનું છે. પહેલાં તો 1/2 કોમન કાઢ લો એટલે વધ્યું શું? 1/11 વત્તા 1/13. તો વધ્યું શું? 1/2. 13 ને 11 24 અને છેદમાં 13 11 143. તો 12 દુ 24 થઈ જાય એટલે 12/143 વધ્યા. આપણો જવાબ થશે બી. ચલો નેક્સ્ટ જોઈએ. પહેલાં તો આપણે કાઉન્સ હોય ત્યાંથી પૂરું કરવાનું છે. હવે છેલ્લા પેપર છે એટલે આપણે એ રીતે સોલ્વ કરીશું, બરાબર. તો પહેલાં કાઉન્સમાં આપણે શું કરીશું? આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર કરીશું આપણે, અથવા તો અહીંયા 8 તેરી 24 થઈ જાય પહેલાં આ બેનો ગુણાકાર. તો 11 ગુણ્યા 24 છે અને ઓછા 24 છે, બરાબર. હવે એ બેમાંથી આપણે 24 કાઢી લઈએ તો કેટલા વધે? 11 ઓછા 1 વધે. તો આની જે કિંમત છે આપણે કેટલી થઈ જશે? 240. આ રીતે સ્માર્ટ વર્ક કરવાનું છે તમારે. તો એ લાલ અંડરલાઇન કરી આપણે એની કિંમત આપણે 240 મળી ગઈ. હવે એ શેના છે? 1800ના ભાગ્યા છે. તો 1/4 આપણે એમને રહેવા દઈ દઈએ. 1800 ભાગ્યા 240. આ કાઉન્સ આપણો પૂરો થઈ ગયો અને વત્તા આપણે 1/8 કરવાનું છે. ચલો આમાં છેદ ઉડાડીએ આપણે. તો 0 થી 0 15 12 24 થાય એટલે 15 વધ્યા અને 12 દુ 24 થાય છે. તો વધ્યા શું? 15/8 વત્તા 1/8 તો બરાબર 16/8 એટલે બરાબર કેટલા વધ્યા આપણે? 2 વધ્યા. તો આવો આપણે ઓપ્શન એક નથી, તો ઓપ્શન ડી આપણો જવાબ થઈ જશે. ચલો વર્ગમૂળ છે આપણે, તો બંને બાજુ પહેલાં શું કરી દઈશું? આપણે વર્ગ કરી દઈશું, બરાબર. આ બંને બાજુ આપણે વર્ગ કરી દઈશું. વર્ગ કરીએ એટલે આ બાજુ શું વધશે? 1 વત્તા x/144 વધશે અને બંને બાજુ વર્ગ કરીએ એટલે આનો વર્ગ થશે. તો બરાબર શું વધ્યું? 169 અને છેદમાં 144. હવે તમે લસા લઈ લો તો અહીંયા શું વધશે? 144 વત્તા x અને છેદમાં 144 બરાબર 169 ના છેદમાં 144. તો 144 કેન્સલ થયા અને x બરાબર કેટલા વધ્યા આપણે? 169 ઓછા 144 તો બરાબર 25. તો એક્સની કિંમત આપણે 25 મળી છે. ચલો 11 સભ્યોની ક્રિકેટ ટીમ છે, એનું કેપ્ટન જે છે એ 26 વર્ષનો છે. વિકેટ કીપર તેનાથી 3 વર્ષ મોટો, એટલે વિકેટ કીપર છે એ કેટલા? 29 વર્ષનો છે. હવે જો તેની બંનેની ઉંમર બાદ કરવામાં તો બાકીના સભ્યોની સરેરાશ ઉંમર આખી ટીમની સરેરાશ ઉંમર કરતાં 1 વર્ષ ઓછી થાય છે, તો આખી ટીમની સરેરાશ ઉંમર કેટલી થશે એમ પૂછ્યું છે. તો અહીંયા આપણે પહેલાં તો એલિગેશન લગાવીશું. કઈ રીતે? તો પહેલાં તો 11 ટીમની ક્રિકેટ ટીમ છે 11 સભ્યોની. હવે એમાં આપણે કેપ્ટન 26 વર્ષનો છે અને વિકેટ કીપર 29 વર્ષનો છે. 26 વર્ષનો કેપ્ટન છે અને 29 વર્ષનો વિકેટ કીપર છે. હવે બેયનું આપણે ઉંમર બાદ કરવાની છે. હવે બેયની ઉંમર બાદ કરીએ તો આપણી જે ઉંમર જે છે સરેરાશ ઉંમર આપણને આપી નથી, એ આપણે ફાઇન્ડ કરવાની છે, બરોબર. તો આ બેની સરેરાશ ઉંમર પહેલાં તો કેટલી થઈ જશે? ભાગ્યા 2 કરીએ એટલે સરેરાશ થઈ જશે. તો અહીંયા કેટલી થશે? 915 એટલે 55 ભાગ્યા 2 27.5. હવે એલિગેશન હું લગાડીશ. એલિગેશન કઈ રીતે? ભાઈ પહેલાં તો 11 સભ્યોની ટીમ હતી. હવે એમાં આપણે કેટલા વિકેટ કીપર અને કેપ્ટનને આપણે કાઢી નાખ્યા. તો વધ્યા કેટલા? 9 સભ્યો વધ્યા અને 2 અહીંયા કાઢ્યા આપણે. આખી ટીમની સરેરાશ આપણને પૂછી છે, ધારો કે આપણી
એક્સ છે. પછી શું કીધું કે આ બે કાઢ્યા એની સરેરાશ ઉંમર આપણે કેટલી હતી? 27.5 હતી. અહીંયા આપણે 27.5 હતી. પછી હવે આખી બાકીના સભ્યોની જે સરેરાશ છે એ આખી ટીમની સરેરાશ, એટલે આ જે છે એના કરતાં 1 વર્ષ ઓછી છે. તો એના કરતાં આપણે 1 વર્ષ ઓછી હોય તો x ઓછા 1 હશે. હવે આપણે અહીંયા એલિગેશન લગાવી દઈશું. તો હંમેશા મોટી સંખ્યામાંથી નાની બાદ કરીએ. x છે અને x ઓછા x, તો મોટી કઈ હશે? x હશે. આમાંથી આ બાદ કરીએ તો શું વધશે? 1 વધશે. અહીંયા હવે 2 બરાબર આપણે 1 મળ્યું અહીંયા, તો અહીંયા 9 બરાબર કેટલા મળે? અડધા થાય છે, તો અહીંયા કેટલા મળે? 4.5. હવે પહેલી વાર આપણે આમાંથી બાદ કર્યું હતું, પછી આમાંથી આપણે એવી કઈ સંખ્યા બાદ કરી કે આપણે છેલ્લે 4.5 વધે એ જોવાનું છે. તો 27.5 છે માઇનસ એક્સ બરાબર 4.5 છે, બરાબર. તો એક્સ સામેની સાઈડ જાય તો એક્સ બરાબર શું વધશે? 27.5 ઓછા 4.5, તો એક્સ બરાબર આપણે 23. આપણને પૂછ્યું છે આખી ટીમની સરેરાશ, તો આખી ટીમની સરેરાશ આપણે કેટલી એક્સ થઈ હતી? એ 23 છે. એક પરીક્ષા છે, એમાં ઉત્તીર્ણ થવા માટે કુલ ગુણના 40% ગુણ મેળવવા જરૂરી છે. હવે એમ કીધું છે કે ઉમેદવાર એ કુલ ગુણના 25% મેળવે છે અને 45 ગુણથી નાપાસ થાય છે. આમાં તમારે એક આવી લાઈન બની નાખો તો તમારે થોડુંક સહેલું પડે. ધારો કે અહીંયા 40% એ પાસ થાય છે. પછી શું કીધું? ઉમેદવાર એ 25% મેળવે છે, એટલે અહીંયા કંઈક મેળવે છે 25%, અને કેટલા ગુણથી નાપાસ થાય છે? તો અહીંયા 45નો ગેપ છે. પછી શું થાય છે કે બી છે એ કરતાં 20% વધુ ગુણ મેળવા, એ કરતાં 20% વધુ છે. હવે એના 25% મળ્યા હતા, તો 25%ના 20%, તો એ કેટલા થશે? તો બીના પાસિંગ માર્ક કરતાં કેટલા ગુણ પાછળ હશે? અચ્છા, અહીંયા એ રીતે જ આપ્યું છે, કદાચ ટ્રાન્સલેશન મિસ્ટેક હોય, હું ચેક કરતો હતો. તો 20ના 25% એટલે કેટલા થઈ જશે? 5%. તો જે બીને મેળા છે એ કેટલા હશે? બીને મેળા છે એ 5% વધારે છે. કેટલા કરતાં? 25 કરતાં. તો એને 30% મળ્યા. અહીંયા કંઈક હશે 30%. આ કોના છે? બીના. હા, આ ગેપ છે એ કેટલાનો છે? આપણે 15%નો છે. 15% બરાબર આપણે કેટલા? 45%, 45 માર્કનો ગેપ છે. તો હવે આ ગેપ આપણે કેટલાનો રહ્યો? 30 થી 40નો 10નો ગેપ રહ્યો. તો એ કેટલાનો ગેપ રહ્યો? અહીંયા ગુણ્યા 3 થી આપણે, તો અહીંયા ગુણ્યા 3 કરો તો એ 30 ગુણનો ગેપ છે. તો 30 ગુણથી નાપાસ થાય છે. રાકેશ પોતાની માસિક આવકના 20% ઘર ભાડા પાછળ ખર્ચે છે. બાકી વધેલી રકમના 70% તે અન્ય ઘર વખરીના સામાન પાછળ ખર્ચે છે. તો તેની માસિક બચત 3600 રૂપિયા છે. તો કુલ માસિક આવક કેટલી હશે? હવે જુઓ, અહીંયા બચત 3600 રૂપિયા આપી છે. હવે પહેલાં તો બે રીતે થશે. આપણે પહેલાં 100 રૂપિયા આપણે ધાર લઈએ કે ખર્ચો આવક છે, 20% ઘર ભાડું આવી ગયું, પછી 80 વધ્યા. હવે શું કીધું કે બાકી વધેલી રકમના 70% અન્ય ઘર વખરી. આના 70% કરવાના છે. તો 80ના 70% એટલે 56 થયા, અને વધ્યા કેટલા? 30%. તો એ શું છે? આપણે 8 તેરીને 24. આ જે ખર્ચી નાખ્યા, વધ્યા બચત કેટલી? આપણે 24 બચી. તો 24ની કિંમત આપણને કેટલી મળી છે? 3600 રૂપિયા મળી છે. માસિક આવક આપણે કેટલી હતી? 100 ધારી હતી. તો 100 બરાબર કેટલા થશે? 3600 ગુણ્યા 100 અને ભાગ્યા 24. તો છેદ ઉડાડીએ. 36 એટલે 12 તેરી 36 અને 12 દુ 24. અહીંયા 0 0 રહી, એટલે આખા 3600 કેન્સલ કરી નાખીએ, અને આને આપણે 50થી કાઢી નાખીએ. તો કેટલા વધ્યા? 3 × 5 = 15. 15,000 રૂપિયા જે છે એની માસિક આવક થઈ ગઈ. એક ફેરી પર 50 ગાડીઓ અને 10 ટ્રક છે. ગાડીઓનું સરેરાશ દર 1200 કિલો છે અને ટ્રકોનું 3000 કિલો છે. તો 60નું સરેરાશ દર કેટલું છે? હવે જ્યારે પણ આપણે બધાનું પૂછ્યું હોય ત્યારે આપણે આ રેશિયો લઈ શકીએ. આખા આપણે ગણવાની જરૂર નથી. આ રેશિયો આપણે કેટલો મળ્યો? 50 ગાડી છે અને 10 ગાડી છે. તો આ રેશિયો કેટલો મળ્યો? 1 અને 5નો. તો આપણે અહીંયા 5 લઈએ કે ભાઈ ગાડી છે, 5 ગાડી છે એનું 1200 કિલો છે, અને એક ટ્રક છે એનું 3000 કિલો છે. તો આ ટોટલ વજન કેટલું થઈ ગયું? 12 × 5 = 6000 કિલો, અને આ વધતા આ એક ટ્રકનું કેટલું થઈ ગયું? 3000 કિલો.
તો ટોટલ 9000 કિલો વજન થયું અને કેટલા ટોટલ વાહન થયા? 6 વધ્યા. કેમ કે 60 છે તો આપણે 0 0 કેન્સલ કર્યા તો નીચે 6 વાહન આપણે વધ્યા હતા. તો 15 છક 90 થાય, તો 1500 કિલો જે છે એ આપણું સરેરાશ થઈ જશે. હવે એક વસ્તુને 960માં વેચવાથી થતો નફો તે જ વસ્તુને 540માં વેચવાથી થતી ખોટ કરતાં બમણો છે. તો તે વસ્તુની ખરીદ કિંમત શોધો. બે વસ્તુ આપી છે, અહીંયા 540 રૂપિયા આપ્યા છે અને એક કિંમત આપી છે 960 રૂપિયા. અહીંયા ક્યાંક એની મૂળ કિંમત છે. હવે શું કીધું છે કે 960માં વેચવાથી થતો નફો, એટલે અહીંયા કંઈક નફો થાય છે. મૂળ કિંમતથી અહીંયા જાઓ એટલે કંઈક નફો થાય છે. તે જ વસ્તુને 540માં વેચવાથી થતી ખોટ કરતાં બમણો છે. એટલે અહીંયા ધારો કે ખોટ x થતી હોય ને તો નફો આપણે એના કરતાં બમણો એટલે 2x છે. હવે એક વસ્તુ તમે જો, અહીંથી તમે અહીંયા ગયા તો તમારે કેટલાનો ગેપ છે? તો 96માંથી 0 એટલે 420નો ગેપ છે. અહીંયા ગેપ કેટલોનો આવ્યો આપણે ટોટલ? અહીંથી અહીંયા ગયા એટલે કેટલા? 3x નો ગેપ આવ્યો. તો 3x બરાબર આપણે કેટલા મળ્યા? 420. તો x બરાબર કેટલા મળ્યા? 140. વસ્તુની ખરીદ કિંમત પૂછી છે, બરોબર? તો ખરીદ કિંમત આપણે અહીંયા છે, આ 140 આવ્યા x. એ આપણી શું હતી પહેલાં? તો એ પહેલાં ખબર હોવી જોઈએ. કોઈ 540માં આપણે વેચ્યા ત્યારે ખોટ હતી. ખોટ હતી એટલે એનો મતલબ શું થયો કે આ જે છે 540 એમાં આપણે x ઉમેરે અથવા 140 ઉમેરીએ ત્યારે આપણને મૂળ કિંમત મળે. તો 540 વત્તા 140 એટલે 680 થઈ ગયા. અથવા તો 960માંથી તમે 280 બાદ કરો તો પણ તમારો 680 જવાબ આવી જશે. હવે વેપારી છે 25% વળતર આપે છે અને છતાં 30% નફો મેળવે છે. 25% વળતર આપે એટલે 75% છે એ શેના છે? આપણે જે એમઆરપી છે અને અંકિત મૂલ્યના છે, અને 30% નફો મેળવે તો 130% જે છે એ શેના મળશે? આપણે મૂળ કિંમતના. તો અહીંયા એમપી છેદમાં સીપી આપણને શું મળ્યું? 130/75 છે. હવે શું કીધું છે કે તેનો નફો 90 રૂપિયા છે. 30%ની કિંમત આપણને 90 રૂપિયા છે, બરોબર? તો 100%ની કિંમત કેટલી હશે? 100% એટલે શું હશે? આપણી મૂળ કિંમત હશે, કેમ કે નફો હંમેશા મૂળ કિંમત ઉપર મળે. તો એ 300 રૂપિયા હશે, કેમ કે અહીંયા ગુણ્યા 3 થાય છે. તો આની કિંમત આપણે 300 રૂપિયા મળી ગઈ છે. હવે આપણને શું પૂછ્યું છે? વળતર કેટલા રૂપિયા આપ્યું હશે? અથવા તો આપણે બીજી રીતે જઈએ કે એક ઘામાં બધું પતી જાય છે. આ મેથડ આપણે બીજી રીતે કરીએ. આ દાખલો શું કીધું છે? વેપારી 25% વળતર આપે છે. 25% એટલે 1/4 થશે. તો મૂળ કિંમત જ્યારે અંકિત મૂલ્ય આપણું કેટલું હશે? અહીં અંકિત કિંમત કરીએ એ આપણી વળતર હંમેશા એમઆરપી ઉપર મળે, અંકિત મૂલ્ય ઉપર. તો એ આપણી ધારો કે 4 હશે તો વેચાણ કિંમત આપણી કેટલી હશે? 3 હશે, કેમ કે 1નું વળતર મળે છે. હવે 30% નફો મેળવે છે. મૂળ કિંમત આપણે અહીંયા ધારીએ 30% નફો. 30% એટલે આપણે લખાયેલું છે ભાઈ 3/10. એનો મતલબ કે 10 આપણી મૂળ કિંમત હોય ને ત્યારે આપણે 13 રૂપિયા વેચાણ કિંમત થાય. તો હવે વેચાણ કિંમત તો બંનેમાં સરખી હોય તો આપણે સરખી કરી દઈએ. સરખી કરવા માટે આપણે શું કરવાનું છે કે આને આપણે 13 વડે ગુણી દો અને નીચે આપણે 3 વડે ગુણી દો. તો અહીંયા થઈ ગયા આપણે 30, અહીંયા થઈ ગયા આપણે 39 અને 13 × 52. હવે શું થઈ ગયું? આપણને મળ્યું શું કે અહીંયા 13નું આપણે શું થઈ ગયું? ડિસ્કાઉન્ટ. અહીંયા આપણે 9નો શું થઈ ગયો? આપણો નફો. અને આ આપણી મૂળ કિંમત હતી. તો 9 બરાબર 90 રૂપિયા છે. તો 13 બરાબર કેટલા થશે? 130 રૂપિયા. ચાલો, એક બાઇકની કિંમત 96,000 રૂપિયા છે. તેની કિંમતમાં પહેલા વર્ષે 30% જેટલું અવમૂલ્યન થાય છે. એટલે અવમૂલ્યન એટલે ભાવ પહેલાં ઘટે છે 30%. પછી દરેક વર્ષની શરૂઆતની કિંમતમાં 20% જેટલું અવમૂલ્યન થાય છે. તો 3 વર્ષ પછીની કિંમત કેટલી છે? પહેલાં તો 96,000 રૂપિયા હતી આપણે. 30% જેટલું અવમૂલ્યન થઈ ગયું એટલે 70% ભાવ વધ્યા. 70% એટલે 7 આપણે ડાયરેક્ટ 10 લખીએ છીએ. હવે હું એ બધું એક્સપ્લેન કરવા નથી જતો. પછી શું થાય છે?
પછી દરેક વર્ષની શરૂઆતમાં 20% જેટલું અવમૂલ્યન થાય છે. 20% એટલે 1/5. તો પછી શું થઈ જાય છે? 4/5 થાય છે અને પાછું 4/5, કેમ કે 3 વર્ષ પછીની કિંમત આપણને પૂછી છે. તો 3 વર્ષ પછીની આપણે આ કિંમત મળી. ચલો 1 0 થી 1 0 ગયો. યુનિટ ડિજિટથી નથી થતું. ચલો પછી ટ્રાય કરો. હા, વધ્યા કેટલા? આપણે 96 વધ્યા 0. તો આપણે શું કરીશું? આપણે એક શીખવાડેલું છે કે ભાઈ નીચે છેદમાં 25 આવ્યા આપણે, તો શું કરશું? 96 એમનામ રહેવા દઈએ, 0 એમનામ રહેવા દઈએ. પછી આને આપણે 7 ચોક 28 કરી દઈએ અને ગુણ્યા પાછા 4 કરી દઈએ. હા, બીજા ગુણ્યા આપણે 4 કરી દઈએ અને નીચે 25 ગુણ્યા 4 કરી દઈએ છીએ. તો આ થઈ ગયા આપણા 100 અને અહીંયાથી 2 0 કેન્સલ. એટલે વધ્યા કેટલા? આપણે 96 ગુણ્યા 28 ગુણ્યા 16 વધ્યા. હવે આપણે યુનિટ ડિજિટથી જઈએ. તો પહેલાં તો 8 6 48 એટલે 8 વધ્યા અને એના પાછા 6 વડે ગુણાકાર. તો ગુણ્યા 6 કરો એટલે પાછો તો યુનિટ ડિજિટ 8 આવે. તો યુનિટ ડિજિટથી થતા નથી કેમ કે 2 ડિજિટ છે યુનિટમાં. તો આપણે આખો ગુણાકાર કરવો પડશે. ચલો પહેલાં તો આ બેનો કરી નાખીએ. 96 ગુણ્યા 28 કરીએ છીએ, બરોબર. મોટા ગુણાકાર હોય ને ત્યારે શોર્ટકટમાં જવાનું નહીં. મારી સલાહ આ છે. બાકી જેને ઘડિયા આવડતા હોય તો 28 તરીકે 84 થાય અને 84 ગુણ્યા 2 કરો 28 6 તમને મળી જાય, બરોબર. એ રીતે તમે કરી શકો. 168 થાય, પછી 16 વધે અને આપણે આખો ગુણાકાર કરી નાખવાનો. 6 દુ 12, 9 દુ 18 ને 19, 8 6 48 અને 4 વધી, 8 9 72, 72 ને 4 76, 8 8 અને 26. આ બેનો ગુણાકાર થયો. એના ગુણે આપણે હજી 16 કરવાના છે. તો હવે 16નો ઘડિયો આવડતો હોય તો 16 × 7 112 અને 16 × 8 128નો આઠડો વધી 12, 128 અને 12 કેટલા થશે? 140 એટલે 0. તો છેલ્લે 0 8 આવે છે. તો આપણો ઓપ્શન એ આપણો જવાબ હશે. અહીંયા જવાનું નહીં, હિટ એન્ડ ટ્રાય કરવાનું આપણે પરીક્ષામાં. થોડુંક રિસ્ક લઈ લેવાનું અને ટાઈમ હોય તો આખો ગુણાકાર કરી લેવાનો. હા, સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને નવમું પદ જે છે એ 21 છે. ત્રીજું પદ 9 છે અને 9મું પદ 21 છે. તો પ્રથમ 12 પદોનો સરવાળો શું હશે? હા, સમાંતર શ્રેણી છે તો આપણે પહેલાં તો ત્રીજું પદ આપ્યું છે. તો ત્રીજું પદ એટલે આપણે a વત્તા 2d કરી શકીએ, બરાબર 9 છે. પછી 9મું પદ છે તો a વત્તા 8d બરાબર આપણને 21 આપ્યા છે. હવે શું કરશું? આમાંથી આપણે આ બાદ કરીશું તો એ કેન્સલ થઈ જશે અને 8માંથી 2 જાય તો 6 અને 12 ને 9 21 થાય એટલે અહીંયા 12 વધ્યા. તો ડી બરાબર આપણે શું મળ્યું? 2. પ્રથમ 12 પદનો સરવાળો પૂછ્યો છે. ત્રીજું પદ 9મું છે તો એના માટે શું હશે કે પહેલું પદ આપણે a વત્તા 2d બરાબર 9 છે. હવે ડી આપણને કેટલા મળ્યા? 2. તો આની કિંમત 2d ની કેટલી થાય? 4 અને બરાબર 9 છે. તો a ની કિંમત આપણને કેટલી મળી? 5. આજે મને ખબર નહીં, ફોર્મ્યુલાથી જાઉં છું, બાકી આ વસ્તુ ડાયરેક્ટ કરવાની જરૂર છે. તો a બરાબર 5 મળી. પ્રથમ 12 પદોનો સરવાળો. તો પ્રથમ 12 પદો એટલે છેલ્લું પદ કયું હશે આપણને ખબર પડી જાય તો આપણને સરવાળો મળી જાય. તો 12 પદ હોય તો a વત્તા 11d એટલે 11 ગેપ હોય, બરોબર. અને એ ગેપ કેટલાના છે? 2 2ના, કેમ કે ડી આપણું 2 છે. તો 11 દુ ને 22 થશે અને એ આપણું 5 છે. તો વત્તા 22 કરીએ એટલે આપણને કેટલું? 12મું પદ મળી જશે. તો 22 ને 5 27 એ લાસ્ટ પદ છે. પહેલું પદ આપણે કયું મેળવ્યું હતું? એ બરાબર આપણે 5 મેળવ્યું હતું. તો હવે સરવાળો સમાંતર શ્રેણીનો સરવાળોનું સૂત્ર છે કે ભાઈ પહેલું પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2 અને ગુણ્યા n એટલે જેટલા પદ છે. તો અહીંયા 2 6 12 થશે અને 27 ને 5 કેટલા થશે? 7 ને 5 32. 32 ગુણ્યા 6 એટલે 6 દુ 12, 6 તેરી 18 ને 19, 192 જે છે આપણો સરવાળો થશે. તો ઓપ્શન ડી આવશે, કેમ કે એકય પદમાં આપણને 192 આપ્યું નથી. 5 સભ્યોના કુટુંબની હાલની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. સૌથી નાના સભ્યની હાલની ઉંમર 10 વર્ષ હોય
તો સૌથી નાના સભ્યના જન્મના એક દિવસ પૂર્વે કુટુંબની સરેરાશ ઉંમર કેટલી હશે? માની લો કે આ સમયગાળામાં કોઈ સભ્ય ઉમેરાયો નથી કે દૂર થયો નથી. 5 સભ્યોનું કુટુંબ છે અને હાલની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. હવે હાલની સરેરાશ ઉંમર 40 વર્ષ હોય તો સૌથી નાના સભ્યની ઉંમર 10 વર્ષ હોય તો 10 વર્ષ પહેલા કેટલી હશે? 5 સભ્યોની 10 વર્ષ પહેલા આપણે સરેરાશ ઉંમર લઈએ, અત્યારે 40 છે. 10 વર્ષ પહેલા એ 5ની જ વાત કરું છું, એ કેટલી થશે? 30 હશે. હવે શું કીધું કે નાના સભ્યના જન્મના એક દિવસ પૂર્વે કીધું છે. એક દિવસ પૂર્વે એટલે આપણે શું થશે કે ભાઈ 4 સભ્યોની સરેરાશ ઉંમર આપણે 30 હશે. કેમ કે આ 5 સભ્યોની ક્યારની છે? 10 વર્ષ પહેલાની, જ્યારે 5મો સભ્યનો જન્મ થયો ત્યારની છે. તો હવે 4 સભ્યોની ઉંમર સરેરાશ ઉંમર કેટલી છે? 30 વર્ષ છે. તો જન્મના એક દિવસ પૂર્વે કેટલી હશે? અચ્છા, કેટલા હતા? ટોટલ સરવાળો આપણે કેટલો થઈ ગયો? 150 થઈ ગયો. હવે એના જન્મના એક દિવસ પૂર્વે કેટલા હશે વ્યક્તિ? 4 વ્યક્તિ હતા, તો 150 ભાગ્યા આપણે 4 કરવાના છે, એટલે 75 ભાગ્યા 2 કરવાના છે, અને 75 ભાગ્યા 2 એટલે 37.5. સાદા વ્યાજના 5% વાર્ષિક દર પર 2 વર્ષ પછી રૂપિયા 26,400 થઈ તો તે રકમ શોધો. પહેલાં તો 5% દર છે અને 2 વર્ષમાં, એટલે 2 વર્ષમાં આપણને સાદું વ્યાજ 10% મળી જાય. 10% મળ્યું એટલે 10% એટલે આપણે શું લખી શકીએ ભાઈ? x છે એના 110%. રકમ કોઈ હતી x, એના 110%, એટલે 110 ભાગ્યા આપણે 100 કરી દઈએ, બરાબર કેટલા આપણને? 26,400 થયા. તો અહીંયાથી આપણે શું કરશું? 10 કેટ નાખીએ. x બરાબર 26,400 છે, પહેલાં એના ભાગ્યા આપણે 11 કરી નાખીએ, તો 264 ભાગ્યા 11, 11 દુ 22 અને 11 ચોક 44, તો 24 વધ્યા. 1 0 ત્યાં હતો અને 2 0 નીચેથી, 24,000 રૂપિયા આપણો જવાબ થઈ જશે. કેટલા ટકા વ્યાજના દરે કોઈ રકમ જે 3 વર્ષમાં 27 ગણી થાય એમ કીધું છે? કેટલા ટકા વ્યાજના દરે કોઈ રકમ 3 વર્ષમાં 27 ગણી થાય છે? પહેલા તો 1 થી 27 થાય છે 3 વર્ષમાં. 1 વર્ષ માટે વ્યાજ લેવું હોય તો આપણે આનું ઘનમૂળ લેવું પડે. જે 1 થી 27 છે તો આવી રીતે 1નું ઘનમૂળ અને 27નું ઘનમૂળ લેવું પડે. તો અહીંયા રેશિયો શું મળે? 1 અને 3નો. 1 અને 3 એ શું? 1 વર્ષનું વ્યાજ મળ્યું આપણને. હવે વ્યાજ કેટલું મળ્યું? અહીંયા 2 વ્યાજ મળ્યું. કેના ઉપર? 1 ઉપર. તો 2નું વ્યાજ 1 ઉપર અને ગુણ્યા 100 કરો એટલે 200% આપણું વ્યાજ થઈ જશે. 12 પુરુષો એક કામ 18 દિવસમાં પૂરું કરી શકે છે. કામ શરૂ કર્યાના 6 દિવસ પછી 4 પુરુષો બીજા જોડાય છે, તો હવે બાકીનું કામ પૂરું કરતા કેટલા દિવસ લાગશે? 12 પુરુષો 18 દિવસમાં કામ પૂરું કરી શકે, બરોબર. 6 દિવસ કામ કરે છે. 6 દિવસ કામ કરે એટલે ત્રીજા ભાગનું કામ થઈ ગયું. એટલે બાકી કેટલા? 12 પુરુષોનું 12 દિવસનું કામ બાકી રહ્યું. હવે એ કામ આપણે કેટલા માણસો કરે છે? 4 પુરુષો બીજા જોડાય, એટલે 12 ને 4 16 જણા થઈ જાય છે, અને ધારો કે 1 દિવસમાં પૂરું કરે છે એટલું જ કામ, તો 12 × 12 144 થાય, તો 16 × 9 144, તો x બરાબર 9 મળ્યા. નળ એ એક ટાંકી 12 કલાકમાં ભરે છે, બી તેને 15 કલાકમાં ભરે છે. બંને સાથે ખોલવામાં આવે તો 3 કલાક પછી નળ બંધ કરી દેવામાં આવે છે. પહેલાં તો 12 કલાકમાં એ ભરે છે, 15 કલાકમાં બી ભરે છે. 15 લસા આપણો 60 થઈ જશે, અને આ થઈ ગયા આપણી કાર્યક્ષમતા એ અને બીની. પહેલાં તો સાથે ખોલવામાં આવે છે અને 3 કલાક પછી એ બંધ કરી દેવામાં આવે છે. તો હવે એ જે છે એ 3 કલાક પછી આપણે બંધ કરી દઈએ છીએ, તો એ કેટલું કામ કર્યું હશે ભાઈ? 5 × 3 કરીશું, કેમ કે આ જે છે 1 કલાકનું કામ છે, તો × 3 એટલે 15 કામ એ પૂરું કરી દીધું હશે. બાકીનું 45 કામ છે એ બી કરશે. પણ એક વસ્તુ અહીંયા એમ પૂછ્યું છે કે બાકીની ટાંકી ભરતા કેટલો વાર લાગશે, તો આપણે આ રીતે નહીં જઈએ. પહેલાં આપણે શું કરીશું?
3 કલાક છે તો 3 કલાકમાં બંને સાથે કામ કરે છે, તો 9 ગુણ્યા 3 બરાબર 27 થઈ ગયું છે. હતું 60 આપણું, તો 27 થઈ ગયું. વધ્યું કેટલું? 33 વધ્યું. હવે ઈ આપણું કોણ કરે છે? ખાલી બી એકલો કરે છે. તો 8 ચોક 32 ને 1/4 કલાક, એટલે 8 કલાક અને 1/4 એટલે 15 મિનિટ. આવી રીતે કરવાનું છે, ઝડપથી થાય છે. એ અને બી એક કામ 10 અને 20 દિવસમાં કરે છે. વારાફરતી કરે તો એ શરૂઆત કરે છે, તો કેટલા દિવસમાં પૂરું થશે? 10 દિવસ અને 20 દિવસમાં કામ પૂરું થાય છે. આપણે ટોટલ કામ 20 માની લઈએ, તો 10 દુ 20 અને 20 એકા 20. પહેલા દિવસે 2 કામ થાય છે, એ શરૂ કરે છે, બરોબર. જે શરૂ કર્યું એ પહેલા મૂકવાનું, પછી બીજા દિવસે બી કરે છે. ટોટલ 3 કામ થાય છે. કેટલા દિવસમાં? 2 દિવસમાં. હવે 20 કામ કરવાના છે આપણે. તો પહેલાં આપણે 18 સુધી જઈએ, કેમ કે અહીંયા 18 સુધી જઈ શકીએ. તો 6 તારી 18 થઈ જાય. તો આને પણ આપણે 6 કામ, તો 12 દિવસ કેટલા થઈ ગયા? 18 કામ થઈ ગયા. 12 દિવસ સુધી 18 થયા. પછી પાછો કોનો વારો આવશે? કે 2 ની ગેપ હતી, તો બીનો છેલ્લે હશે. એના પછી એનો વારો આવે, તો પાછું 2 કામ છે એ કરશે, એટલે 13 દિવસમાં કામ પૂરું થઈ જાય. કેમ કે 18 કામ થઈ ગયા, બાકી કયું રહ્યું? આપણે 2 બાકી રહ્યું, એ દ્વારા થશે. ધંધામાં કુલ મૂડી રોકાણ જે છે એ 80,000 રૂપિયાનું છે. સીનું મૂડી રોકાણ કરતાં બીનું મૂડી રોકાણ 5,000 રૂપિયા વધુ છે, અને એનું બી કરતાં 10,000 વધુ છે. એ છે, બી છે અને સી છે. હવે સીના મૂડી રોકાણ કરતાં બીનું 5,000 રૂપિયા વધુ છે, તો આ એક્સ છે, તો આ એક્સ વત્તા 5,000 રૂપિયા છે. પછી શું કીધું છે કે એનું છે એ બી કરતાં 10,000 વધુ છે. હવે બીનું આટલું છે, તો એના કરતાં 10,000 વધુ, એટલે એના વત્તા આપણે 10, તો એક્સ વત્તા 15,000 એ કોનું થઈ ગયું? આપણે એનું. આ ટોટલ 80,000 રૂપિયાનું હતું, બરોબર. હવે આ આપણું કેટલું મળ્યું? ટોટલ સરવાળો કરીએ તો 3x વત્તા 20,000 બરાબર 80,000. તો એક્સ બરાબર કેટલા મળ્યા? 60,000 ભાગ્યા 3, એટલે 20,000 આપણને એક્સની કિંમત મળી. હવે એ કિંમત આપણે અહીંયા મૂકી દઈશું. અહીંયા 20 મૂકીએ તો 20,000 ને 15,000, 20 ને 15 35,000. હવે 1000 આપણે કેન્સલ કરી નાખીએ છીએ, કેમ કે બધામાં 1000 આવે છે. અહીંયા થઈ જશે 25,000, બીનું 25,000, એટલે આપણે ખાલી 25 લખીશું. પછી સીની આપણે એક્સ હતી, તો એક્સ આપણે કેટલું મળ્યું હતું? 20,000. આ આપણે એ બી સીનો આપણે રોકાણનો રેશિયો મળી ગયો. હવે હજી 5થી આપણે છેદ ઉડાડીએ, 7, 5 અને 4. હવે શું કીધું છે કે જો નફો મૂડીના પ્રમાણમાં વેચવામાં આવે તો એને કેટલો કુલ નફો મળશે, એમ કીધું છે. મૂડીના પ્રમાણમાં એટલે આ પ્રમાણમાં આપણે નફો વેચવાનો છે. તો 7 ને 5 12, 12 ને 4 16. ટોટલ અહીંયા નફો કેટલો છે? 16 છે. એમાં શું પૂછ્યું છે? એને કેટલો મળે? એને આપણે કેટલો? 7 મળે છે. 64,000 છે, એના ગુણ્યા આપણે 7 મળે છે, કેટલામાંથી? 16માંથી. અથવા તો તમે 16 બરાબર 64,000, તો 7 બરાબર કેટલા એમ પણ કરી શકો. તો 7 ચોક 16 ચોક 64 થાય છે, તો એનો કેટલો આવ્યો? 7 આવ્યો. 16 ચોક 64, 7 ચોક 28. આમ કેમ આવ્યું? કઈ ભૂલ કરી આપણે ઓપ્શનમાં? અચ્છા, અહીંયા છે. આપણે હું ઓપ્શન અહીંયા જોઉં છું, આપણો જવાબ અહીંયા છે. તો 28,000 આપણો જવાબ થઈ જશે. હવે એ અને બીની માસિક આવકનો ગુણોત્તર આપણને આપ્યો છે કે 5:4 છે, અને તેમના ખર્ચનો ગુણોત્તર 3:2 છે. જો મહિનાના અંતે દરેક 1,600 રૂપિયાની બચત કરતા હોય તો એની માસિક આવક કેટલી હશે? હવે પહેલાં તો આવક ગુણોત્તર 5 અને 4નો છે, અને જે ખર્ચો છે એ 3:2નો છે. હવે શું થાય છે કે બંને 1,600 રૂપિયાની બચત કરે. અહીંયા જુઓ તો અહીંયા કેટલા? 2 રૂપિયાની બચત કરે છે બે, અને અહીંયા એમ કીધું કે ભાઈ બે 1,600ની બચત કરે છે, એટલે આ રેશિયો આપણને બેલેન્સ કરીને આપેલો છે. તો બેની કિંમત આપણને 1,600 રૂપિયા આપી છે, તો એની માસિક આવક કેટલી છે? 5.
તો 8 પંચુને 40 એટલે 4000 રૂપિયા. સસલા અને કબૂતર છે પ્રાણી સંગ્રહાલયમાં. માથાની સંખ્યા ગણીએ તો 200 છે. પગની સંખ્યા ગણીએ તો 580 છે. તો કુલ કેટલા કબૂતર હશે? તો અહીંયા આપણે એલિગેશન લગાવીએ કે ભાઈ પેલા માથા છે, બધા સસલા હોત તો આપણે કેટલા 200 માથા છે તો ગુણ્યા 4 થશે, કેમ કે એક સસલાના 4 પગ હોય તો 200 ગુણ્યા આપણે 4, તો 200 ચોક 800. હવે બધા આપણે કબૂતર હોત તો કેટલા થાત? ગુણ્યા 2 થાત. બધા ટોટલ પગ આપણે કેટલા થાત? 400 હોત. પણ આપણને એમ કીધું છે કે છે કેટલા? 580. બરોબર. તો અહીંયા આપણે એલિગેશન લગાવીએ તો 580 માંથી 400 જાય તો 180 વધશે, અને 800 માંથી 580 જાય એટલે 220 વધશે. 0 થી 0 એટલે 9 દુ 18 અને 11 દુ 22 વધ્યા. કબૂતર કેટલા છે? તો કબૂતર આપણે કયા હતા? 2 પગવાળા હતા એટલે આ બાજુના હતા. તો 22 છે એ કબૂતર છે. તો 11 છે એ કેટલામાંથી? 20 માંથી ટોટલ કબૂતર છે. અને ટોટલ માથા આપણે કેટલા હતા? 580. નહીં, માથા આપણે 200 હતા, સોરી. અથવા તો આ રેશિયો મળ્યો ને શેનો મળ્યો આપણને? કબૂતરનો અને સસલાનો મળ્યો. તો અહીંયા ટોટલ આપણે કેટલા છે? 20 છે. પણ ટોટલ આપણે માથા કેટલા છે? 200 છે. તો 20ની કિંમત 200 હોય તો 11ની કિંમત કેટલી થશે? 110. મીના છે 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ. તેણે એમ કીધું, કેશિયરને કહ્યું કે મને માત્ર 50 અને 100ની નોટો જોઈએ છે. કુલ 25 નોટો મળી હતી, તો તેને 50 અને 100ની અનુક્રમે કેટલી નોટો મેળવી હશે? આ દાખલા તમારે ઓપ્શન ઉપરથી કરી નાખવાના, બાકી માથાકૂટ કરવાની જરૂર નથી. ધારો કે 50 અને 100ની પહેલો ઓપ્શન લઈ આપણે ઓપ્શન એ ચેક કરીએ. આ આપણને 10 મળી હોય અને આ આપણે 15 મળી હોય. તો આ ટોટલ કેટલા મળ્યા? 1500 રૂપિયા અને આ 500 રૂપિયા. ટોટલ 2000 થઈ ગયા. તો આપણે બીજું કંઈ ચેક કરવાની જરૂર જ નથી. એ કુલ મૂડીના 1/6 ભાગનું રોકાણ 1/6 સમય માટે કરે છે. બી છે કુલ મૂડીના 1/3 ભાગનું રોકાણ 1/3 સમય માટે કરે છે. અને સી બાકીનું મૂડીનું રોકાણ આખા સમય માટે કરે છે. તો ટોટલ રોકાણ આપણે કેટલું છે? જે છેદમાં છે ને એ આપણે ધારી લઈએ. ટોટલ આપણે 6નું રોકાણ છે. હવે એ જે છે એ 6 ભાગનું, એટલે એ જે છે 1નું રોકાણ કરે છે 1/6 સમય માટે. પછી બી આપણે ધારી લઈએ. બી છે 1/3 ભાગનું, તો આનો 1/3 કરો એટલે 2 ભાગ છે એ રોકાણ કોણ કરે છે? આપણું બી. અને કેટલા સમય? 1/3 સમય માટે. પછી વધ્યું કેટલું? બી એ કર્યું અને 1 એ કર્યું, તો 3 વધ્યા. તો 3 કેના વધ્યા? આપણે સીના. તો એ સી આખા સમય માટે એટલે 1 સમય માટે રોકાણ કરે છે. તો હવે આપણે અહીંયા આનો લસા લેવો હોય તો ગુણ્યા આપણે 6 વડે ગુણી દઈએ. તો ઉપર 1 વધ્યા, એનો રેશિયો 6 વડે. પછી અહીંયા 6 વડે ગુણો એટલે 3 દુ 6 અને બીનો 4 વધ્યો. અને સીનો કેટલો વધ્યો? 6 તેરી 18. તો 18 ને 4 22, 22 ને 1 23. 23 બરાબર આપણને કેટલા આપ્યા છે? 23,000 આપ્યા છે. બીનો હિસ્સો કેટલો? તો બીનો હિસ્સો 4 છે, તો 4000 આપણો બીનો હિસ્સો છે. ચાલો, ગુણોત્તર શ્રેણી આપી છે. એનું ત્રીજું પદ 24 છે અને છઠ્ઠું પદ 192 છે. તો આવા દાખલામાં આપણે હંમેશા શું કરશું કે ભાઈ આનો રેશિયો લઈ લઈશું. પહેલાં તો 192 છે, તો 24 ગુણ્યા 8 થાય છે. કઈ રીતે ખબર પડી? મને એટલી ખબર છે કે ભાઈ 24 ગુણ્યા 4 એટલે 96 થાય, અને આ જે છે 96ના ડબલ છે. એટલે ડાયરેક્ટ આપણે એ રીતે સોલ્વ કર્યું કે ભાઈ 1 અને 8નો ગુણોત્તર છે. હવે આપણે 10મું પદ જોઈએ છે. હવે આ ગેપ આપણે 3 પદનો હતો, એનો મતલબ કે એક પદનો ગુણોત્તર હશે ને 1/2 નો હશે. બરોબર. હવે 10મું પદ જોઈએ ને તો એને આપણે 9 ઘાત કરવાની છે. તો અહીંયા શું વધશે? 1 અને 2ની 10 ઘાત 1024 થાય, તો 9 ઘાત 512 થાય. હવે ત્રીજું પદ આપણે 824 હતું, તો પહેલું પદ કેટલું હશે? એનો ગુણોત્તર આપણે લઈએ છીએ. તો પહેલું પદ આપણું 3 હશે.
સોરી 8 તરી 24 થાય છે, તો 1 ગુણ્યા 3 એટલે 3. હા 3 હતું. પહેલું પદ આપણું 3 હતું. અહીંયા રેશિયો મળે એમાં આપણે પહેલું પદ 1 આવ્યું છે, તો આપણે આને 3 વડે ગુણી દઈશું. એટલે 3 અને 512 ગુણ્યા 3 એટલે 5 તરી 1500 અને 12 તરી 36. એટલે આ આપણને મળી ગયું 10મું પદ. અને એમ ના કરવું હોય અને ડાયરેક્ટ તમારે કરવું હોય તો તમે આવી રીતે કરી શકો. ભાઈ ત્રીજું પદ 24 છે અને છઠ્ઠું 192 છે. અહીંયા 3 લખો, 4, 5 અને 6. આ 192 છે અને 24 છે. તો રેશિયો આપણને કેટલો 1 અને 8નો મેળો છે. હવે આપણે જોઈએ છે 10મું પદ, તો 1 અને 8નો રેશિયો મેળો. એનો મતલબ શું થયો કે અહીંયા 24 દુ 48 થયા છે અને અહીંયા 48 દુ 96 થયા છે. પછી આગળ 2 વડે ગુણતું જવાનું. 7મું જોઈએ તો કેટલા થાય? 19 દુ 38 એટલે 384. હવે પછી 8મું જોઈએ તો આને હજી 2 વડે ગુણી દેવાનું એટલે 8મું પદ મળે છે ને 2 વડે ગુણી દે એટલે 9મું મળે. એવી રીતે આ આપણો જવાબ આવી જશે. એક સેકન્ડ, આપણે કંઈક ભૂલ કરી છે, બીજી વાર સમજાવી દઉં. ત્રીજું પદ આપણે 24 આપ્યું છે અને છઠ્ઠું 192 આપ્યું છે, બરોબર. તો ત્રીજું અને છઠ્ઠાનો આપણને રેશિયો આપ્યો છે કેટલો? 24 અને 192. એટલે આ ગુણ્યા આપણે 8 થાય છે. 24 × 192 થાય. તો 1 અને 8નો જે રેશિયો છે એ ક્યારે આવ્યો કે ભાઈ 3 પદ માટે. તો એક પદ માટે આપણે ઘનમૂળ લેવાનું. 3 પદ માટે આ છે તો એક પદ માટે ઘનમૂળ લેવાનું. તો અહીંયા ઘનમૂળ લઈએ તો 2. એનો મતલબ શું છે કે ભાઈ પહેલું પદ આપણું, બીજું અને ત્રીજું આવી રીતે હશે. ભાઈ આ 24 છે તો આ એનું અડધું 12 હશે અને આ એનું અડધું 6 હશે, બરોબર. આપણે ત્યાં 3 આવ્યું હતું, 3 ના આવે, 6 આવે. હવે એક વસ્તુ આપણે શું શીખવાડી કે ભાઈ 1 અને 2નો આપણને રેશિયો મળી ગયો. 10મું પદ જોઈએ છે તો આપણે 9 ઘાત કરી નાખવાની. તો કેટલા મળ્યા? 1 અને 512 મળ્યા હતા. પહેલું પદ આપણે 6 છે તો અહીંયા 6 લાવવાના છે. તો આને આપણે 6 વડે ગુણી દઈશું. તો અહીંયા 6 આવશે અને 5 6 30 અને 12 6 72 એટલે 30 અને 72. આ આપણો જવાબ થશે. બે ટ્રેન વિરુદ્ધ દિશામાં 45-35ની ઝડપે જઈ રહી છે. તેમની લંબાઈ આટલી છે, 140 અને 160. હવે વિરુદ્ધ દિશામાં જઈ રહી છે આપણે ટ્રેન, તો બંને ટ્રેનનો સ્પીડનો સરવાળો અને જે લંબાઈ છે એનો સરવાળો. 140 ને 160 કેટલા થશે? 300. 300 ભાગ્યા આ બેનો સરવાળો 35 ને 45 કેટલા થશે? 80. એ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા માટે ગુણ્યા 5 અને છેદમાં 18. તો આ 18 આપણે ઉપર લખી નાખીએ તો ગુણ્યા 18. તો 0 થી 0 ગયા, 9 દુ 18, 4 દુ 8, 4 પંચો 20 અને અહીંયા કેટલા થયા? 270 અને ભાગ્યા 20. 27 ના અડધા 13.5. બે સ્ટેશન વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 778 કિલોમીટર. હવે એ થી બી યાત્રા 24ની ઝડપે 84ની ઝડપે પૂરી કરે છે અને 56ની ઝડપે એ તરફ પાછું ફરે છે. તો સરેરાશ ઝડપ આપણને પૂછી છે. બે રીતે તમે કરી શકો, કુલ સમય અને કુલ અંતરનો. એવી રીતે પણ તમે કરી શકો. ભાઈ કુલ સમય અને ભાગ્યા કુલ અંતર. બીજી રીતે એ રીતે કરી શકો, ભાઈ અંતર સરખું છે, બરોબર. તો આપણે શું કરશું? ભાઈ જાય ત્યારે 84ની ઝડપે જાય છે અને 56ની ઝડપે પાછો આવે છે. તો 2 ગુણ્યા આપણે 84 અને ગુણ્યા 56 અને ભાગ્યા 84 વત્તા 56 એટલે 8 ને 5 13 ને 14. આપણું સરેરાશ ઝડપનું સૂત્ર જ્યારે ક્યારે કે બંને અંતર સરખા હોય ત્યારે. તો 14 6 84. સોરી, અહીંયા એક 0 રહી ગયો કેમ કે બેનો સરવાળો કરવાનો છે, બરોબર. આપણે એક સેકન્ડ, અહીંયા બેનો સરવાળો આવશે. શેનો સરવાળો આવશે? ઝડપનો સરવાળો. 84 ને 56, 8 ને 15 140 આવશે. મેં કીધું આમ કેમ થયું? આ જે છે 140 છે. તો 0 એમને રહેવા દઈએ. અહીંયા 14 6 84 કરી નાખીએ. 6 દુ 12 એટલે 56 ગુણ્યા આપણે 12 વધ્યા અને ભાગ્યા 10 વધ્યા. તો 12 પંચા 60 અને 12 6 72 અને ભાગ્યા 10. તો 67.2 કિલોમીટર પ્રતિ કલાક આપણો જવાબ આવશે.
પ્રવાહની દિશામાં 12ની ઝડપે અને વિરુદ્ધ દિશામાં 7ની ઝડપે. તો x વત્તા y આપણે કેટલી છે? પ્રવાહની દિશાની ઝડપ છે. તો બંનેનો સરવાળો તો બરાબર 12 છે અને x ઓછા y બરાબર 7 છે. હવે જ્યારે બે વસ્તુનો સરવાળો બાદબાકી આપી ત્યારે આપણે શીખવાડેલું છે ભાઈ પહેલાં 12 લખી નાખો, જે તફાવત છે એક બાજુ લખી નાખો. 5 વધ્યા તો 5ના અડધા કરી નાખો, અઢી આને આપો, અઢી આને આપો. 2.5 અને 9.5. તો આ છે બોટની ઝડપ અને આ છે સ્ટ્રીમની ઝડપ એટલે પ્રવાહની ઝડપ. ચલો 31માં એક વાસણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર આપણને 4:1 છે. હવે મિશ્રણમાંથી 10 લીટર કાઢીને તેને બદલે 10 લીટર પાણી ઉમેરવામાં. જેટલું પાણી કાઢ્યું, મિશ્રણ કાઢ્યું એટલું જ પાણી ઉમેર્યું છે. હવે મિશ્રણ કાઢ્યું ત્યારે વાસણમાંથી આપણે મિશ્રણ કાઢીએ ત્યારે જે ગુણોત્તર હોય એ તો એ જ રહેવાનો છે 4:1નો. હવે શું કરે છે? મિશ્રણ કાઢી લે છે એટલે વધુ જે મિશ્રણ છે એમાં ગુણોત્તર તો આ જ છે. પછી તેને બદલે 10 લીટર પાણી ઉમેરે છે અને ગુણોત્તર 2:3નો થાય છે. 2:3નો થાય છે ત્યારે જ્યારે પાણી ઉમેરે. હવે આમાં આપણે પાણી ઉમેરીએ તો જે દૂધ હતું એ તો એટલું જ રહેવું જોઈએ. તો આપણે દૂધ બંનેમાં સરખું હોવું જોઈએ. તો અહીંયા ગુણ્યા આપણે 2 કરી દઈએ એટલે 4:6 થઈ જશે. અહીંયા આપણે કેટલા ઉમેર્યા? 5, પણ રકમમાં એમ કીધું છે કે 10 ઉમેર્યા છે. તો આની કિંમત આપણે 10 લીટર છે. શરૂઆતમાં દૂધની માત્રા કેટલી હતી એ પૂછ્યું છે. તો અમે 6 અને 4 જે 10 લીટર પાણી ઉમેર્યા પછી જે મિશ્રણ છે કેટલાનું થઈ ગયું? 10નું થઈ ગયું. તો 10ની કિંમત આપણે કેટલી થઈ ગઈ? 20 લીટર થઈ ગઈ. 20 લીટર હતું એમાં દૂધ અને પાણી કેટલું હતું? 4:1ના પ્રમાણમાં હતું. તો 5 બરાબર આપણે 20 હતું તો 4 બરાબર 16. કેમ કે આપણો રેશિયો છે 5 બરાબર આપણે 20 મેળવ્યું. એમાં દૂધ કેટલું હતું? 4. તો 4 બરાબર આપણે 16. રાજેશ છે વર્તુળાકાર ક્ષેત્રની ફરતે 1 રાઉન્ડ પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તથા સુમિત 6 રાઉન્ડ પ્રતિ કલાકની ઝડપે દોડે છે. બંને સવારે 7:40 એક જ દિશામાં ગતિની શરૂઆત કરે છે. તો એકબીજાને પ્રથમવાર ક્યારે મળશે? ચલો આપણને એમ કીધું છે કે અહીંયા એક આ વર્તુળાકાર રસ્તો છે, બરોબર. અહીંથી સ્ટાર્ટ કરે છે તો રાજેશ છે એ 1 રાઉન્ડ મારે છે 1 કલાકમાં. એટલે અંતર આપણે કેટલું ધારી લીધું? 1 રાઉન્ડનું આપણે 1 અંતર ધારી લીધું. હવે એમ કીધું છે કે સુમિત જે છે એ 6 રાઉન્ડ પ્રતિ કલાકની ઝડપે દોડે છે. રાજેશને 1 રાઉન્ડ લાગે છે 1 કલાકમાં અને સુમિત જે છે એ 6 રાઉન્ડ મારે છે. હવે એમ કીધું છે કે અહીંથી સ્ટાર્ટ કરે બંને તો ક્યારે બીજી વાર? પહેલી વાર મળશે. હવે આપણું જે અંતર હતું એ કેટલું કાપે? 1 રાઉન્ડનું આપણે લીધું કે અહીંથી અહીંયા સુધી કાપે છે. બંને એક દિશામાં જાય છે તો અંતર આપણું કેટલું કાપવાનું છે? 1 રાઉન્ડનું અંતર કાપવાનું છે. અને કેટલી? પહેલો જે છે એ કેટલી ઝડપે જાય છે? 1ની ઝડપે. અને સુમિત જે છે એ 6ની ઝડપે જાય છે. તો બંને એક જ દિશામાં જતા હોય તો બંને 6 - 1 એટલે આ શું થઈ ગયું? આપણો ટાઈમ થઈ ગયો. તો 1/5 કલાકમાં પહેલી વાર મળશે. 1/5 છે ગુણ્યા 60 કરી દે એટલે મિનિટમાં મળી જાય. તો 12 મિનિટ પછી મળે. 7:40 ઉપડ્યા હતા 12 મિનિટ પછી એટલે 7:52 વાગે પહેલી વાર મળશે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે એમ કીધું છે કે ધર્મેશ અને દિનેશની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 2:3 છે. પછી 3 વર્ષ બાદ આ ગુણોત્તર 7:10 થાય છે. હવે આપણે શીખવાડેલું છે કે ગેપ હંમેશા સરખો રાખવાનો. અહીંયા ગેપ 3નો છે, અહીંયા ગેપ 1નો છે. તો ઉપર આપણે 3 વડે ગુણી દઈએ તો 3 દુ 6 અને 3 તેરી 9 અને અહીંયા થઈ જશે 7:10. તો અહીંયા 1નો વધારે થયો એ કેટલા? 3 વર્ષ પછી. તો 1ની કિંમત આપણને 3 મળી. તો દિનેશની વર્તમાન ઉંમર કેટલી છે? તો આ આપણો ધર્મેશ હતો અને આ આપણો દિનેશ હતો. તો 9 તેરી 27. ચલો આવા દાખલામાં આપણે શું કરવાનું ભાઈ? વર્તુળાકાર બેઠા છે તો પહેલાં તો 14 લોકો બેઠા છે. આપણે 2ને ચોક્કસ વ્યક્તિ જે છે 2 એને જોડે બેસાડવાના છે, બરાબર. હવે પહેલાં તો જ્યારે 2 વ્યક્તિ આપણે પકડીએ તો ત્યારે 14 વ્યક્તિ છે. આપણે કોઈ પણ 2 વ્યક્તિ બેઠા હોય તો એ 2ની એક આપણે જોડી બની જશે. 2ની આપણે જોડી બની જશે. અને બાકી કેટલા વધ્યા? આપણે 12 લોકો બીજા વધ્યા, બરાબર. તો ટોટલ જે છે એ કેટલી રીતે બેસી શકે? તો ટોટલ જે છે એ 13 ફેક્ટોરિયલ રીતે બેસી શકે. બીજી વસ્તુ
હવે આ બંને છે એ અંદરો અંદર પણ એની જગ્યા બદલાવી શકે. તો હંમેશા જ્યારે વર્તુળાકારમાં બેસે ને ત્યારે આપણે આ જે ફેક્ટોરિયલ આવ્યા ને એના કરતાં એક ઓછું ક્યારે આવે કે જ્યારે વર્તુળાકારમાં બેઠા હોય ત્યારે. તો એ આપણે આવશે 12 ફેક્ટોરિયલ. પણ આ બંને અંદરો અંદર જગ્યા બદલી શકે એટલે એના ગુણ્યા આપણે 2 કરવાના છે. તો હવે કેટલા વધ્યા? 2 ગુણ્યા 12 ફેક્ટોરિયલ છેદમાં 13 ગુણ્યા 12 ફેક્ટોરિયલ લખી શકીએ. તો 12 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા. તો 2/13 આપણો જવાબ થઈ ગયો. ચલો 2 સમીકરણ આપ્યા છે. હવે x + y ની કિંમત પૂછી છે. તો અહીંયા આપણે સિમ્પલ રીતે કહેશું તો 3x + 2y બરાબર 13 છે અને 2x + 3y બરાબર 12 છે. આપણે શું કરશું? બેની બાદબાકી કરી નાખીએ. તો અહીંયા વધ્યા x ઓછા y વધ્યા અને અહીંયા 1 વધ્યું. એવું શું કામ કર્યું? કે આપણને 3x + 2y ની આપણને કિંમત 13 આપી છે અને x ઓછા y બરાબર 1 મળ્યું. બરાબર. તો આપણે શું કરીશું કે આને ડાયરેક્ટ 2 વડે ગુણી દઈએ. તો વધ્યા કેટલા? 2x ઓછા 2y બરાબર 2. હવે બેને સરવાળો કરી દઈએ. તો આ થશે 5x અને આ બંને કેન્સલ થઈ જશે. બરાબર કેટલા વધ્યા? 15. તો x બરાબર 3 વધ્યા. હવે x - y આપણે 1 હતો તો y બરાબર આપણે કેટલા હશે? 2 હશે અને x + y આપણે 5 થઈ ગયું. ચલો નેક્સ્ટ જોઈએ. હવે ચતુષ્કોણના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એમ પૂછ્યું છે. પહેલું વિધાન એમ કહે છે કે દરેક સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે. પછી બીજું એમ કીધું છે કે દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. પછી દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ ચોરસ હોય છે એમ પણ કીધું છે. અને દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો પહેલી વસ્તુ પહેલો ઓપ્શન જોઈએ. પહેલાં તો તમને સમજાવી દઉં કે સમલંબ ચતુષ્કોણ એટલે શું અને સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું. તો સમલંબ ચતુષ્કોણ હોય ને એની કોઈ પણ આપણે આ જે છે આપણે એ સમલંબ ચતુષ્કોણ છે. એનો મતલબ કે આ બંને બાજુ છે ને એ આપણી સમાંતર હશે. એને આપણે આવી રીતે એરો વડે દર્શાવી શકીએ. તો એ થઈ ગયો આપણો સમલંબ ચતુષ્કોણ. પછી એમ કીધું છે કે કયો ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ. તો એ ચતુષ્કોણમાં શું હોય કે જે ચતુષ્કોણ હશે એની બધી બાજુઓ છે એ સરખી હશે. એ તમે કોઈ પણ રીતે તમે કરો, આવી રીતે તમે કરો ત્રાંસુઓ, તો બધી બાજુ સરખી હશે. કોઈ પણ રીતે કરો તો એ સમાંતર જ થાય. બંને બાજુ તમે જે છે સમબાજુ ચતુષ્કોણ હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો હોય જ. અને આમાં પહેલો ઓપ્શન શું કીધું કે સામસામેની બાજુનું એક જ જોડ સમાંતર હોય. તો એ પણ સાચું છે. પછી દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ ચોરસ છે. તો આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. તો એ ચોરસ તો નથી. તો આ વિધાન આપણું ખોટું છે. દરેક ચતુષ્કોણ હોય, દરેક ચોરસ હોય એ સમબાજુ ચતુષ્કોણ તો હોય જ. સોરી, સમાંતર બાજુ. એ તો સાચી વસ્તુ છે કે આ બંને સમાંતર છે, આ બંને સમાંતર છે અને છે પણ આપણો ચોરસ. તો ચોથું વિધાન પણ આપણું સાચું છે. હવે કાટકોણ ત્રિકોણની બાજુઓનું માપ આટલા પ્રમાણમાં છે 3:4:5. પરિમિતિ 36 હોય તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? હવે અહીંયા પરિમિતિ આપણે જોઈએ તો કેટલી થઈ જશે? 4 ને 3 7 ને 5 12. 12 બરાબર આપણને 36 આપ્યા છે. તો આ મળશે ત્રિકોણ આપણે બનાવી લઈએ. કેટલો મળશે? 12 તરી 36 થાય છે ને. તો 3 તરી 9, 4 તરી 12 અને 5 તરી 15. કેમ કે 15 આપણે અહીંયા લખાય કેમ કે શું કહેવાય કાટકોણ ત્રિકોણ છે અને એની સૌથી મોટી બાજુ કર્ણ હોય. ક્ષેત્રફળ પૂછ્યું છે તો પાયો ગુણ્યા વેધ, તો 1/9 ગુણ્યા 12. 12 × 9 108 અને 108 × 8 54. હવે બે નળાકાર આપ્યા છે. એની ત્રિજ્યાનો ગુણોત્તર આપણને આપ્યો છે 2:3 અને તેમની ઊંચાઈનો ગુણોત્તર છે 5:3. તે તેમના ઘનફળનો ગુણોત્તર પૂછ્યો છે. હવે નળાકારનું ઘનફળનું સૂત્ર શું થશે? તો πr²h. હવે પહેલા માટે આપણે પાઈ, હવે બંનેનો ગુણોત્તર ઘનફળનો પૂછ્યો છે તો બીજા માટે આપણે કેપિટલ R વાપરીએ અને કેપિટલ H વાપરીએ. બરોબર. હવે પાઈથી પાઈ તો કેન્સલ થઈ જાય ગુણોત્તરમાં.
ત્રિજ્યા જે છે એનો ગુણોત્તર 2:3 છે. તો અહીંયા 2નો વર્ગ, અહીંયા 2 મૂકીએ તો 2નો વર્ગ કેટલો થઈ જશે? 4, અને અહીંયા 3 મૂકીએ તો 9 થશે. અને ગુણ્યા h આના માટે કેટલી છે? 5 છે, અને આના માટે 3 છે. તો 20 અને 27 આપણો જવાબ. હવે બે ગોળાના પૃષ્ઠફળનો ગુણોત્તર 9:16 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો હશે? હવે જ્યારે બે ગોળા આપ્યા હોય તો એનું સૂત્ર શું થાય? પાય આરનો વર્ગ, 4 પાય આરનો વર્ગ. એ ગોળાનું ક્ષેત્રફળ છે, બરોબર. તો હવે એનો ગુણોત્તર આપણે કેટલો આપ્યો છે? 9:16. હા, 9:16 છે. તો અહીંયા તો આપણે આવી રીતે લખી શકીએ કે ભાઈ 4 પાય કેન્સલ છે, તો આર વર્ગ અને આને સ્મોલ આર આપી દઈએ. આને સ્મોલ આર કહી દઈએ. તો આર વર્ગ અને આ આરનો વર્ગ બેનો ગુણોત્તર આપણને 9:16 છે. તો આર અને આરનો વર્ગ ગુણોત્તર શું થશે? 3 અને 4નો. હવે પૂછ્યું છે તેમના ઘનફળનો ગુણોત્તર. તો ઘનફળનો ગુણોત્તર શોધવો હોય આપણે, તો આનો આપણે ઘન કરી દઈશું. તો 3નો ઘન 27 અને આનો 64. 40, 42 અને 16 મીટરનો એક ઓટલો બનાવવાનો છે. એમાં 5/3/2ની એક કેટલી ઈંટો જોઈશે એમ પૂછ્યું છે. તો કંઈ નહીં, 10 ગુણ્યા 42 ગુણ્યા 16 અને ભાગ્યા આપણે 5 ગુણ્યા 3 ગુણ્યા 2. બસ આ જ કરવાનું છે. 5 દુ 10, 3 દુ 6, 6 સત્તા 42, 16 સત્તા 112 અને ગુણ્યા 2 એટલે 224. નીચે આપેલ ફકરા પરથી 41 અને 42ના જવાબ આપો. 5 મિત્રો છે: પુનિત, જતીન, ગૌતમ, હર્ષિલ અને ટીના. પી, જે, જી, એ અને ટી. ચલો, અલગ અલગ છે. બધાને અલગ અલગ વિષય પસંદ છે, બરોબર. પણ એ જ ક્રમમાં હોય તે જરૂરી નથી. દરેક મિત્રને ક્રિકેટ, હોકી, ફૂટબોલ, બેડમિન્ટન અને બાસ્કેટબોલ જેવી રમત પણ ગમે છે. કોઈ પણ બે મિત્રોની મનપસંદ રમત જે છે એ સમાન ન હોય. ચલો, તો 5 મિત્રો છે, આપણે ચાર્ટ બનાવી દઈશું અહીંયા. કોણ છે? પી છે, જે, જી, એ અને ટી. હવે શું કીધું છે કે ટીનાને વિજ્ઞાન ગમે છે. તો અહીંયા આપણે એક રમતનો કોલમ બનાવી નાખીએ. અને અહીંયા આપણે વિષયનો બનાવી નાખીએ. તો ટીનાને વિજ્ઞાન ગમે છે, તો વિષય કયો અહીંયા? વિજ્ઞાન છે. પણ હોકી પસંદ નથી, તો અહીંયા હોકી નહીં આવે. ટીના સામે આપણે હોકીની ચોકડી મારી દઈએ. જે વ્યક્તિને હોકી ગમે છે તેને જ બાસ્કેટબોલ ગમે છે, તો એને આપણે હિન્દી ગમે છે તેને જ બાસ્કેટબોલ ગમે છે. તો આપણી બીજી કન્ડિશન થઈ ગઈ. અને આ કન્ડિશન લગતા આપણે આખું પ્લેલિસ્ટ બનાવેલું છે, બરોબર, એ જોઈ લેવા. હવે હર્ષિલ છે ને બેડમિન્ટન ગમે છે, તો અહીંયા હર્ષિલ છે, અહીંયા બેડમિન્ટન છે. પણ કોમ્પ્યુટર કે અંગ્રેજી પસંદ નથી, તો અહીંયા આપણે શું નહીં આવે? કોમ્પ્યુટર નહીં આવે કે નહીં અંગ્રેજી. ગૌતમને હોકી ગમે છે, તો ગૌતમ એટલે જી, એને હોકી ગમે છે પણ અંગ્રેજી કે ગણિત પસંદ નથી, તો અહીંયા આપણે નહીં તો અંગ્રેજી આવે અને નહીં તો ગણિત. ટીનાને ફૂટબોલ ગમે છે, તો અહીંયા આપણે ફૂટબોલ આવી ગયું. પછી પુનિતને ક્રિકેટ ગમે છે, તો અહીંયા ક્રિકેટ આવી ગયું. હા, વૈધો કયો? એક બાસ્કેટબોલ વૈધો, અહીંયા આપણો બાસ્કેટબોલ. અને એને આપણે હિન્દી ગમે છે, તો અહીંયા હિન્દી. હવે અહીંયા પણ અંગ્રેજી નથી ને અહીંયા પણ નથી, તો અંગ્રેજી માટે એક ખાનું ખાલી રહ્યું. એ ક્યાં રહ્યું? ઉપર. પછી અહીંયા ગણિત નથી અને અહીંયા કોમ્પ્યુટર નથી. અહીંયા કોમ્પ્યુટર ન હોય તો અહીંયા આપણે ગણિત આપી શકીએ અને અહીંયા આપણે કોમ્પ્યુટર આપી દઈએ.
હિન્દી કોને ગમે છે? તો હિન્દી આપણે જેને ગમે છે તો જતીન. પછી પુનિત છે, તો પુનિત માટે કયો વિષય છે? અંગ્રેજી છે, તેના માટે આપણે અંગ્રેજી. હવે ચોક્કસ ભાષા છે, એમાં કોડ આપ્યો છે, ટાર્ગેટને 17, સિલ્કને 15, તો ફ્રોસ્ટને કઈ રીતે લખવામાં આવશે? તો પહેલાં તો નંબરિંગ કેટલા અક્ષર છે? 1 2 3 4 5 6, 1 2 3 4, અહીંયા 4 છે, અહીંયા 6 છે, ગુણ્યા 3 ઓછા 1, સોરી વત્તા 1, ગુણ્યા 3 વત્તા 2, નહીં, બંનેમાં પેટર્ન તો એક જ ફોલો થવી જોઈએ. ચલો અહીંયા 20, અહીંયા 1, 18, 7, ઈ એટલે 5 અને ટી એટલે 20. 20 ને 20 40, 18 ને 7 25 અને 6, 40 વત્તા 31, તો 71 થઈ ગયા. અહીંયા 17 છે, તો આનું ઉલટું 17 હોઈ શકે. આમાં એ પેટર્ન થાય છે કે નહીં જોઈ લઈએ. તો 19, આઈ એટલે 9, એલ એટલે 12 અને કે એટલે 11. 9 ને 18, 18 ને 3 21, વધી 2 અને અહીંયા થઈ ગયા 51. તો અહીંયા પણ 51 નો 15 કર્યો છે. તો હવે ફ્રોસ્ટનો આપણે સરવાળો જોઈએ. F6 R 18, O 15, S 19 અને T 20. તો આ થઈ ગયા 39, અથવા આ થઈ ગયા. હવે જો સરવાળો કરતા શીખવાડું કઈ રીતે થશે. 18 છે, 19 છે, 20 છે, ત્રણેયનો એવરેજ કેટલો થાય? 19 થાય, અને 3 છે એટલે 19 તરી 57 થઈ ગયા. સરેરાશ 3 ની 19 હોય તો 3 નો સરવાળો 57 થઈ ગયો. વધ્યા કેટલા? 21 વધ્યા, 15 ને 6 21 વધ્યા, તો 7 ને 1 8, 5 ને 2 7, એટલે 87 જે છે આપણો જવાબ, કેમ કે ઉલટું લેવાનું છે આપણે. એક વિધાનસભાની સીટની ચૂંટણીમાં 6 ઉમેદવારો હોય છે. પછી એમ કીધું કે એફ ને સૌથી વધુ મત મળ્યા. તો 6 ઉમેદવાર છે, 1 2 3 4 5 6. એફ ને સૌથી વધુ મળ્યા, તો એફ ને અહીંયા મૂકીએ. 3 લોકોને ઈ કરતાં વધુ મળ્યા, તો ઈ આપણો અહીંયા છે, કેમ કે અહીંયા 3 લોકો વધારે થઈ ગયા. બી ને બીજા ક્રમે સૌથી વધુ, તો બી અહીંયા બીજો ક્રમ છે. સી ને એ કરતાં વધુ મત મળ્યા નહીં, તો એ ને વધુ મળ્યા છે સી કરતાં. અને ડી ને સૌથી ઓછા મળ્યા, તો અહીંયા આપણો ડી મળ્યો. અહીંયા એ મળ્યો અને અહીંયા સી મળ્યો. તો બીજા ક્રમે સૌથી ઓછા કોને મળ્યા? તો સી ને. ચલો 1 મિનિટમાં કરવાવાળા દાખલા છે. નેક્સ્ટ જોઈએ. હવે આવા દાખલા આવે એટલે બધા ઓપ્શન આપણે કાયદેસર મૂકીને ચેક કરવા પડે. પહેલાં તો અહીંયા એ મૂકીએ, તો ભાગ્યા છે, વત્તા છે, ગુણ્યા છે અને ઓછા છે. 500 ભાગ્યા 50 કરીએ એટલે કેટલા વધે? પહેલાં તો ભાગાકાર કરીએ તો અહીંયા કેટલા વધે? 10 વધે, વત્તા 25 ગુણ્યા 5 કરો, 125 થઈ ગયા, અહીંયા બરોબર છે, અને ઓછા 650. તો આ તો થઈ ગયા 135 ઓછા 650, તો એ તો આપણે 100 નથી આવતું, એટલે પહેલો ઓપ્શન કેન્સલ. બીજો ઓપ્શન જોઈએ. અહીંયા ઓછા છે, અહીંયા ગુણ્યા છે, અહીંયા ભાગાકાર છે અને અહીંયા વત્તા છે. તો પહેલાં તો ભાગાકાર કરશું એટલે અહીંયા 5 વધશે, અને એના ગુણ્યા 50 કરીએ તો 250 થઈ જશે. 500 ઓછા આના 5 વધે, બરોબર, આની 5 વધે, આ વસ્તુની 5, અને એના ગુણ્યા 50 કરવાના, એટલે 50 ગુણ્યા કેટલા થઈ જશે? 5, 250. વત્તા આપણે 650 કરવાના છે. તો બરાબર 100 આવે છે કે નહીં એ જોવાનું. તો 200 માંથી 650 જાય એટલે ઓછા વત્તા 400 વધશે, અથવા તો આમાંથી આ બાદ કરો તો 250 વધે પ્લસમાં. તો આ તો વધી જાય છે. કેટલા વધી જાય છે? 6 ને 8 ને 1 900 થઈ જાય છે, એટલે બીજો ઓપ્શન પણ આપણો કેન્સલ. ચલો મને કેમ લાગે છે છેલ્લો હોવો જોઈએ, તો છેલ્લો ચેક કરીએ પહેલાં.
ગુણ્યા ભાગ્યા ઓછા અને બરાબર. તો પહેલા ભાગાકાર એટલે 5, પછી ગુણ્યા 250 એટલે 500 વત્તા 250 ઓછા 650. તો 5 ને 2 750 અને ઓછા 650. તો 100 આપણો જવાબ આવી ગયો છે. ચલો આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના 55 પ્રશ્નો પૂરા કરી દઈશું. થેન્ક યુ.